આંકડાકીય માહિતી જ્યારે પબ્લિશ કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને અલગ અલગ પાસાના સંદર્ભમાં આંકડાકીય માહિતીઓ પબ્લિશ કરવામાં આવે એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે જે સંશોધકને આવશ્યકતા હોય ત્યારે એ સંશોધક એ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી શકે અને આપણે એમ કહી શકીએ કે ભાઈ રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ છે તેને વધારે વ્યવહારિક બનાવી શકાય એટલા માટે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકના જે વિવિધ પાસાઓ છે, વિવિધ પરિભાષાઓ છે, એનો અહીંયા આપણે ઉપયોગ કરવામાં આવે છે. આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા છે થોડી. એમાં આપણે પહેલું જોયેલું હતું કાચી અથવા તો કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે, પ્રવર્તમાન ભાવે, ચાલુ ભાવે, આના માટેના ઘણા બધા આ રીતના શબ્દ પ્રયોગો કરવામાં આવે છે. તો આપણે અહીંયા જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા ભાગે ખાસ કરીને જે અલગ અલગ દેશોની જ્યારે રાષ્ટ્રીય આવકની વાત થતી હોય ત્યારે મોટામાં ભાગે આપણે એમ કહીએ કે સૌથી વધારેમાં વધારે જો ઉપયોગમાં લેવાતો જો ખ્યાલ હોય તો એ આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ, કુલ રાષ્ટ્રીય આવક, બજાર ભાવે, આનો ઉપયોગ આપણે સૌથી વધારે કરીએ છીએ. એને આપણે જાણીએ છીએ તે પ્રમાણે મેં કાલે પણ આપણે વાત કરેલી કે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ, શોર્ટમાં કહીએ છીએ, સાંકેતિક ભાષામાં કહીએ તો એને જીએનપી એમપી કહીએ છીએ આપણે, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ગ્રોસ એટલે કાચી, કુલ, ટોટલ જેને આપણે કહીએ તે, નેશનલ પ્રોડક્ટ, માર્કેટ પ્રાઇસ. અને આપણે મેળવવી હોય તો આપણે એની પદ્ધતિઓમાં તે વખતે જોયેલું તે પ્રમાણે કે ભાઈ રાષ્ટ્રના જે અલગ અલગ વિભાગો છે એ અલગ અલગ વિભાગોએ આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય, જે કંઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓ ઉત્પાદિત કરેલી હોય એને આપણે જ્યારે નાણાકીય મૂલ્યાંકન આપીએ, એને વિનિમય મૂલ્ય આપીએ અને પછી એનું આપણે ટોટલ કરીએ. બીજી બાબત આપણે એમ કહીએ છીએ કે જ્યારે પણ આ અલગ અલગ વિભાગોનું કે અલગ અલગ ક્ષેત્રોનું જ્યારે આપણે નાણાકીય મૂલ્યની નોંધ કરતા હોઈએ ત્યારે મોટે ભાગે જે તૈયાર વસ્તુઓ છે એ તૈયાર વસ્તુઓ કે જે અંતિમ હેતુ એનો વપરાશ માટે આપણે એમ કહીએ કે ઉપયોગ માટે થતી હોય એવી જે વસ્તુઓ છે એવા આપણે એમ કહીએ કે એવી વસ્તુના અંતિમ ઉપભોગની જે મૂલ્ય છે વસ્તુઓની એની અહીંયા આપણે ગણતરી કરીએ છીએ. ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે બેવડી ગણતરી ન થાય એના માટે એના જે પ્રત્યેક તબક્કાઓ છે ઉત્પાદનના, એ ઉત્પાદનના પ્રત્યેક તબક્કામાં જે કંઈ પણ વેલ્યુનું એડિશન થાય છે, મૂલ્યમાં વૃદ્ધિ થાય છે, મૂલ્યમાં જે ઇજાફો થાય છે તેનો આપણે સરવાળો કરીએ છીએ. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે નિકાસ કમાણી અને આયાત ખર્ચ છે એના મૂલ્યના તફાવતને આપણે ઉમેરવાનો હોય તો ઉમેરીએ છીએ અને ઘટાડવાનો હોય તો ઘટાડીએ છીએ. અને આ બધી જ જે આપણે એમ કહીએ કે મૂલ્યની જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે આપણે સ્થિર ભાવોએ ઉપયોગ કરીએ છીએ. આપણે ગઈકાલે પણ જોઈ ગયેલા છે કે કાચી કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે એના સૂત્રાત્મક રીતે આપણે જોવું હોય તો ગઈકાલે સ્ક્રીન પર દેખાતું નહીં હતું, આજે તમે જોઈ શકો છો કે કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે બરાબર કુલ ગૃહ પેદાશ. હવે અહીંયા તમે કુલ ગૃહ લખ્યું છે તો તમે બીજો શબ્દ પ્રયોગ પણ કરી શકો કે કુલ આંતરિક પેદાશ.
એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ગ્રોસ ડોમેસ્ટિક. ડોમેસ્ટિક એટલે ઘરેલું. ઘરેલું શબ્દ પણ તમે અહીંયા વાપરી શકો. કુલ ઘરેલું પેદાશ, કુલ ગૃહ પેદાશ, કુલ આંતરિક પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આ બધા જ નો મતલબ એક જ થાય છે. તો આપણે એમ કહીએ કે બજાર ભાવે દેશની સીમાની અંદર જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયેલું છે તે એના બજાર ભાવે જે નાણાકીય મૂલ્યાંકન છે તે એનો અહીંયા આપણે આંકડો મૂકીએ. વત્તા આપણે એમ કહીએ કે ચોખ્ખી વિદેશી આવક. એટલે આપણે ચોખ્ખી વિદેશી આવક એટલે હું કે ભાઈ વિદેશના જે નાગરિકો છે એણે આપણા દેશમાં જે કંઈ પણ પોતાના ઉત્પાદનના સાધનો છે એમાંથી એને કમાણી પ્રાપ્ત કરેલી હોય તે આવે, અને આપણા દેશના જે નાગરિકો છે, સાહસિકો છે, ઉદ્યોગપતિઓ છે, એને વિદેશની ભૂમિ પર જે કંઈ પણ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને જે કંઈ પણ કમાણી કરેલી છે એ બંનેનું અહીંયા આપણે તફાવત લઈએ છીએ. અને પછી એને શું કરીએ છીએ આપણે કુલ ગૃહ પેદાશમાં એને આપણે ઉમેરીએ છીએ. તો આપણને મળે છે કાચી રાષ્ટ્રીય પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવોએ. ઓકે, ત્યાર પછી બીજો કોન્સેપ્ટ આપણે જોઈ ગયેલા હતા, તે બીજો ખ્યાલ જે જોઈ ગયેલા હતા તે એ છે કુલ રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ. હવે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે રીતે આપણે આવકની પદ્ધતિ આપણને ખબર છે, બરાબર છે. આવક પદ્ધતિ આથી વાકેફ છે કે કોઈ પણ એક વર્ષ દરમિયાન જે રાષ્ટ્રના જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોએ જે કંઈ પણ આવક પ્રાપ્ત કરેલી છે એ આવકનો આપણે સરવાળો કરીએ તો આપણને મળે છે આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક. તો એકચ્યુઅલી અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ કુલ રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ. સાધન ભાવો એટલે આપણે એને ઇંગ્લિશમાં ફેક્ટર કોસ્ટ કહીએ છીએ. સાધન ભાવો, સાધન કિંમત, સાધન મૂલ્ય, કોઈ પણ શબ્દ પ્રયોગ અહીંયા થઈ શકે. તો કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આખા વર્ષ દરમિયાન અલગ અલગ સ્વરૂપમાં, અલગ અલગ પ્રમાણમાં જે ઉત્પાદનના સાધનો રોકાય છે, અને પછી આપણે એમ કહીએ કે એ લોકોએ પોતાની જે કંઈ પણ શ્રમ શક્તિનો કે પોતાની જે એબિલિટી છે, પોતાનું જે કૌશલ્યતા છે, પોતાની અંદરની જે શક્તિ છે એનો વ્યય જ્યારે કરે છે ઉત્પાદનની પ્રક્રિયામાં, તો આપણે એમ કહીએ કે એના બદલામાં એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરનાર જે વ્યક્તિ છે એ લોકોને વળતર સ્વરૂપે કંઈક રકમ આપે છે. કે ભાઈ જમીન રૂપી સાધન હોય તો ભાડા રૂપી આવક આપે, મૂડી હોય તો વ્યાજ આપે, શ્રમ હોય તો વેતન સ્વરૂપમાં આપે, નિયોજક હોય તો નિયોજકને નફા સ્વરૂપની આવક મળે. સ્વરોજગારી ધરાવનારને આપણે એમ કહીએ ને કે પોતાની જાતે નોકરિયાત હોય તો તેની જે મિશ્ર આવક. હવે મિશ્ર આવક એટલે હું તો કે દાખલા કે આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. ધારો કે કોઈક વકીલ છે અને વકીલ છે તો વકીલાતની સેવા કરે છે, તો એ જેટલા કેસ લડે છે વર્ષ દરમિયાન એની જે ફી પેટે આવક મળે છે તે એની આપણે કહીએ કે એ આવક કહેવાય, એની શુદ્ધ આવક કહેવાય. હવે દાખલા તરીકે વકીલને જમીન છે, પોતાની માલિકીની ખેતર છે, અને એ ખેતર પર એ ખેતી કરે છે અને વર્ષે દાડે દાખલા તરીકે 2 લાખ રૂપિયાની ખેતી કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વકીલની જે ફી છે તે તો એને મળે જ છે, જે કેસ લડે છે એની ફી છે તે તો એને મળવા પાત્ર છે જ છે ને છે જ. પણ સાથે સાથે આપણે એમ કહીએ કે વકીલાતની સાથે સાથે એ ખેતી પણ કરે છે અને એમાંથી 2 લાખ રૂપિયા કમાય છે. તો આ કેવી આવક થઈ? મિશ્ર થઈ. એક બાજુ એની વકીલાતની ફીની આવક અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ખેતીમાંથી પ્રાપ્ત થતી આવક. તો આવી જે સ્વરોજગાર ધરાવનારી વ્યક્તિ છે, એ નાટ્ય કલાકાર હોય કે ફિલ્મી હીરો હોય કે ક્રિકેટર હોય કે આપણે એમ કહીએ કે મિકેનિકલ હોય, ગેરેજ વાળો હોય,
પછી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ રિપેર કરનારો હોય, સ્વરોજગાર પોતાની જાતે રોજગારીનું સર્જન કરેલું હોય એવો વ્યક્તિ, ડોક્ટર પણ આવી જાય એમાં. તો આ બધાને જે કંઈ પણ પોતાના પ્રોફેશન થી તો જે મળે છે તે તો ખરી ખરી, પણ સાથે સાથે બીજા ક્ષેત્રની જે ચુકવણીઓ છે એનાથી જે કંઈ પણ વર્ષ દરમિયાન જે આવક પ્રાપ્ત થાય છે, સાધનોને જે કિંમત ચૂકવાય છે, સાધનોને જે ચુકવણીના સ્વરૂપમાં આવકનું સર્જન થાય છે, એ બધાનો સરવાળો અહીંયા આપણે કરીએ છીએ. તો એને આપણે કહીએ છીએ સાધન ભાવોએ રાષ્ટ્રીય આવક. તો બીજા અર્થમાં પણ આપણે જોઈ શકીએ કે જ્યારે આગળનો જે પહેલો આપણે પાસું જોઈ ગયા તે પ્રમાણે કે કુલ રાષ્ટ્રીય પેદાશ જે બજાર ભાવે છે એમાંથી જો આડકતરા કરવેરાને બાદ કરીએ, ઇનડાયરેક્ટ ટેક્સીસને આપણે બાદ કરીએ તો આપણને અહીંયા મળે છે કુલ રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ જીએનપી એમપી છે, તો પહેલા સૂત્રની વેલ્યુ તમે અહીંયા લખી શકો જીએનપી વેલ્યુ, એટલે એનો મતલબ શું થયો? તો જીડીપી એમપી વત્તા એફ, એટલે અહીંયા શું થાય આપણે બીજા અર્થમાં જો જોઈએ તો કે જીએનપી એફસી બરાબર એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ બરાબર કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવોએ, અને કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવો એટલે હું કે કુલ આંતરિક ઉત્પાદન અથવા તો કુલ ગૃહ પેદાશ બજાર ભાવોએ વત્તા વિદેશ વ્યાપાર, ચોખ્ખી વિદેશી આવક ઓછા પરોક્ષ કરવેરા. આ જીએનપી ની જગ્યાએ તમે આગળના સૂત્રની કિંમત પણ મૂકી શકો, અને એના પરથી પણ તમે જીએનપી અહીંયા ડાયરેક્ટ નહીં લખવું હોય અને આગળ સૂત્રનું જે જીડીપી એમપી અને પ્લસ એફ એવું જો તમે બતાવો તો એ પણ બતાવી શકાય. તો અહીંયા આપણે આ ઉપરના સૂત્રમાં જોઈએ તે પ્રમાણે કે જીએનપી એફસી બરાબર જીએનપી એફસી સાધન ભાવોએ કુલ રાષ્ટ્રીય આવક, જીએનપી એમપી બરાબર કાચી કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવોએ અને સરકાર દ્વારા લેવામાં આવતા આડકતરા કરવેરાઓ. ત્રીજો આપણે ખ્યાલ જે કાલે જોતા હતા ને અટકેલા હતા તે એ છે આપણે કહીએ કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ. નેટ નેશનલ પ્રોડક્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો નેટ નેશનલ પ્રોડક્ટ, મેં કાલે પણ તમને કીધું હતું કે જ્યારે ચોખ્ખો શબ્દ આવે રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં, ચોખ્ખો શબ્દનો ઉપયોગ થતો હોય એટલે તમારે ઘસારા મૂલ્ય એમાંથી બાદ કરવું પડે તો આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળે. ઓકે, તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા તમે સૂત્ર તમારી પરીક્ષામાં યાદ રાખવાનું, સૂત્ર પરથી તમે લખી સર તમારો અવાજ નથી આવતો.
ચોથો જે આપણે કહીએ છીએ ખ્યાલ છે તેને આપણે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ. ભાવોએ એનો મતલબ એવો હવે સંભળાય છે? તો અહીંયા આપણે ચોથો ખ્યાલ આપણે જોઈએ છે ચોખ્ખી રાષ્ટ્રીય આવક સાધન ભાવોએ એટલે નેટ નેશનલ પ્રોડક્ટ ફેક્ટર કોસ્ટ. તો એમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના જે સાધનો છે એ જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે અને જે કંઈ પણ કમાણી કરે છે, હવે આ ઉત્પાદનના સાધનો અહીંયા આપણે ખાસ કરીને જે યાદ રાખવાનો મુદ્દો કયો છે તો કે ભાઈ આ ઉત્પાદનના સાધનો છે તે ક્યાં તો દેશની સરહદમાં હોય ક્યાં દેશની બહાર હોય. જો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે ખાસ અગત્યનો મુદ્દો કયો છે? હવે આપણે જાણીએ તે પ્રમાણે કે સાધન ભાવો એ શબ્દ છે. સાધન ભાવો એ મતલબ શું થાય કે ઉત્પાદનના સાધનોને જે કંઈ પણ આવક સ્વરૂપે જે વળતર પ્રાપ્ત થાય છે તે કે ઉત્પાદનના સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં જે જોડાય એમાં રાષ્ટ્રની સરહદમાં હોય કે વિદેશમાં હોય, તો એ જે કંઈ પણ આપણા દેશના સાધનો હોવા જોઈએ એ વિદેશની ધરતી પર પણ ધારો કે આપણે એમ કહીએ કે કમાણી કરી લાવેલા હોય એટલે આપણા દેશના સાધનોની દેશમાં જ કમાણી અને વિદેશોમાંથી થતી જે ચોખ્ખી કમાણી છે એમાંથી આડકતરા જેને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ એ પરોક્ષ કરવેરાને જો બાદ કરવામાં આવે તો આપણને મળે છે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ. તો મિત્રો મગજમાં ખૂબ ક્લિયર થઈ જવું જોઈએ. ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે એટલે આપણે જાણીએ છીએ કે જે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માર્કેટ ભાવે જે કુલ રાષ્ટ્રીય આવક બજાર ભાવે છે એમાંથી આપણે ઘસારા ખર્ચને બાદ કરીએ છીએ. ક્યારે? જ્યારે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવની આપણે ગણતરી કરતા હોય ત્યારે. પણ જ્યારે આપણે એમ કહીએ કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશની સાધન ભાવોએ આપણે ગણતરી કરતા હોય એનો મતલબ એવો થાય કે ઉત્પાદનના સાધનોને જે કંઈ પણ વળતર સ્વરૂપે એટલે ભાડા સ્વરૂપે, વેતન સ્વરૂપે, વ્યાજ સ્વરૂપે, પછી નફાના સ્વરૂપમાં એ દેશની સીમાની અંદર કે સીમાની બહાર જે કંઈ પણ કમાણી કરેલી હોય એમાંથી માત્ર આડકતરા વેરા બાદ કરવાના અને પછી આપણને એ મળે છે સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ.
એને સૂત્રાત્મક રીતે એ રીતે પણ સમજી શકાય કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ બરાબર ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવોએ. હવે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવ એટલે એના ઉપરનું સૂત્ર જુઓ તમે કે કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આપણે ઘસારા ખર્ચને બાદ કરેલો છે તો આપણને મળે છે ચોખ્ખી રાષ્ટ્રીય આવક બજાર ભાવે, એમાંથી આડકતરા કરવેરા બાદ કરો. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાંથી આપણે આડકતરા કરવેરા બાદ કરીએ છીએ તો આપણને મળે છે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ. આગળ જઈએ. પેદાશ, હવે શબ્દ આવે છે કુલ ઘરેલું પેદાશ, કુલ ગૃહ પેદાશ, અને તે પણ આપણે બજાર ભાવે. ઓકે, તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ. અહીંયા આપણે શબ્દ કયો વાપરીએ છીએ તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ. તો અહીંયા આપણે ખાસ એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ કુલ આંતરિક પેદાશ, કુલ ઘરેલું પેદાશ કે કુલ ગૃહ પેદાશની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આખા દેશની અંદર એ જમ્મુ કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, ગુજરાતથી માંડીને વેસ્ટ બેંગાલ સુધી આખા દેશની જે બોર્ડર છે, સરહદ છે, હવે એમાં સમુદ્ર પણ આવી જાય, સમુદ્રની બોર્ડર પણ આવી જાય, જમીની પણ આવી જાય, હિમાલયન રેન્જમાળા પણ આવી જાય. આ દેશની જે તમામ સરહદો છે એ સરહદોની અંદર વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન મૂલ્ય થાય છે એમાંથી કોઈ પણ જાતનો ઘસારા મૂલ્યને બાદ કરવાનું નથી. અહીંયા ખાસ જે અગત્યનો શબ્દ છે કે જીડીપી માર્કેટ પ્રાઇસ અને જીએનપી માર્કેટ પ્રાઇસ વચ્ચેનો ફેર શું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ આંતરિક પેદાશ બજાર ભાવોએ એમાં આપણે આખા દેશની સીમાની અંદર જે કંઈ પણ ઉત્પાદન ચીજ વસ્તુ અને સેવાઓનું થયેલું હોય છે એમાંથી ઘસારા મૂલ્યને આપણે બાદ નથી કરતા. પણ અહીંયા ખાસ એક અગત્યનું નોંધવાનું છે કે કોઈ વિદેશી નિયોજકો છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, એણે જો દેશની સરહદમાં રહીને જો ઉત્પાદન કરેલું હોય તો તેનો અહીંયા સમાવેશ કરીએ છીએ. પણ આપણા નિયોજકોએ, આપણી કંપનીઓએ, આપણા ઔદ્યોગિક ગૃહે જો બહાર વિદેશની ધરતી પર કમાણી કરેલી હોય, વિદેશની ધરતી પર, શબ્દ મારો સાંભળજો, બહારના દેશમાં જો કમાણી કરેલી હોય, ઉત્પાદન કરેલું હોય તો તેનો સમાવેશ અહીંયા કરવામાં આવતો નથી. પણ બીજા દેશની કંપની હોય પણ ભારતની ધરતી પર જો એ ઉત્પાદન કરતી હોય તો એના ઉત્પાદન મૂલ્યને બજાર ભાવોએ, વિનિમય મૂલ્યએ આપણે એને ગણતરીમાં લઈએ છીએ. દાખલા તરીકે જોઈએ છે આપણે કે ભાઈ હિન્દુસ્તાન લીવર લિમિટેડ છે, બહારની કંપની છે, સુઝુકી જાપાનની કંપની છે, હોન્ડા તો કે ભાઈ જાપાનની કંપની છે, આપણા ભારતમાં એના ઘણા બધા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટો છે, એ જે કંઈ પણ ઉત્પાદન કરે છે એનો આપણે જીડીપીમાં સમાવેશ કરીએ છીએ. પણ આપણા જે નિયોજકો છે એ જ્યારે આપણે કુલ આંતરિક ગૃહ પેદાશની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણા જે નિયોજકોએ બહાર જે પ્લાન્ટ ચલાવે છે એની જે આવક પ્રાપ્ત થયેલી હોય તે આપણે અહીંયા સમાવેશ કરતા નથી. ટૂંકમાં આપણે એમ કહીએ કે આ ખ્યાલ પ્રમાણે એવું કહેવા માંગે છે કે કોઈ એક દેશની જે આવક છે એ પોતાના જે ઇન્ટરનલ જે સાધનો છે, આંતરિક જે સાધનો છે એના વડે જ જ્યારે થતું હોય તો એને આપણે કુલ ગૃહ પેદાશ, કુલ ઘરેલું પેદાશ, કુલ આંતરિક પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ડોમેસ્ટિક શબ્દ છે, ડી ફોર ડોમેસ્ટિક, ડોમેસ્ટિક પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ એટલે બજાર ભાવ હોય, ચાલુ જે બજારમાં જે ભાવો પ્રવર્તતા હોય તે ભાવો.
તો અહીંયા આપણે એને સૂત્રાત્મક રીતે પણ આ રીતે બતાવી શકીએ. જીડીપી એમપી બરાબર જીડીપી એફસી, એટલે કે કુલ આંતરિક પેદાશ બજાર ભાવે બરાબર કુલ આંતરિક પેદાશ સાધન ભાવો, એટલે કે ઉત્પાદનના સાધનોએ કરેલું જે કંઈ પણ ઉત્પાદન, વ્યક્તિગત ઉત્પાદનના સાધનોએ કરેલું ઉત્પાદન વત્તા પરોક્ષ કરવેરા. એમાં પરોક્ષ કરવેરાની આવકને પણ આપણે બાદ કરતા નથી, એને ઉમેરીએ છીએ. વત્તા સબસિડી પણ આવી જાય. ઘસારા મૂલ્ય તો એડ છે ને છે જ, ઘસારા મૂલ્ય પણ કોઈ બાદ નથી કરવામાં આવતું, પણ અહીંયા એ સમાવિષ્ટ છે. એટલે આપણે, કારણ કે અહીંયા જીડીપી એફસી એમાં આપણે ઘસારા મૂલ્ય શું કરીએ છીએ, સંપ્રાઇઝ કરીએ છીએ અંદર, એને સમાયોજિત કરી દઈએ છીએ અંદર. ઓકે, છઠ્ઠો જે ખ્યાલ છે તે કે કુલ આંતરિક પેદાશ, કુલ ગૃહ પેદાશ, કુલ ઘરેલું પેદાશ સાધન ભાવ હોય. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ફેક્ટર કોસ્ટ. જીડીપી એફસી એને શોર્ટમાં આપણે આ રીતે બતાવીએ સાંકેતિક ભાષામાં. તો અહીંયા આપણે કહીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ રાષ્ટ્રની જ્યારે કુલ આંતરિક પેદાશ સાધન ભાવોએ ગણતા હોઈએ ત્યારે એ રાષ્ટ્રની સીમાની અંદર જે કંઈ પણ ઉત્પાદનના સાધનોએ ચોખ્ખી મૂલ્યમાં વૃદ્ધિ કરેલી હોય, ચોખ્ખી મૂલ્યમાં વૃદ્ધિ, શબ્દ જોજો, ચોખ્ખી મૂલ્યમાં વૃદ્ધિ કરેલી હોય તેનો આપણે સરવાળો કરીએ છીએ. એની અંદર ઘસારા ખર્ચને બાદ નથી કરતા પણ ઉમેરીએ છીએ. એટલે અહીંયા તમારે યાદ રાખવું, સાધન ભાવોએ જ્યારે આપણે કુલ આંતરિક પેદાશ કે ગૃહ પેદાશની આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે આપણે અહીંયા એવું કરવા માંગીએ છીએ કે જે વર્ષ દરમિયાન આપણે એમ કહીએ કે રાષ્ટ્રની સરહદની અંદર જેટલા પણ ઉત્પાદનના સાધનો હોય અને સીમાની અંદર જો બહારના નિયોજકો હોય તો બહારના નિયોજકોની જે કંઈ પણ કમાણી છે, જે કંઈ પણ ચોખ્ખા મૂલ્યમાં ઇજાફો કરેલો છે, ઉમેરો કરેલો છે, એનો સમાવેશ આપણે કરીએ છીએ. એટલે કુલ આંતરિક પેદાશ સાધન ભાવો બરાબર ઉત્પાદનમાં ચોખ્ખી મૂલ્ય વૃદ્ધિ, મૂલ્યમાં વૃદ્ધિ. ચોખ્ખી મૂલ્યમાં વૃદ્ધિ એનો મતલબ એવો થાય કે દાખલા તરીકે ખેડૂત છે, એ ખેડૂતે 1000 મણ ઘઉંનું ઉત્પાદન કર્યું અને એની કિંમત ધારો કે આપણે એમ કહીએ કે 2 લાખ રૂપિયા છે. એમાંથી દાખલા તરીકે એને ખર્ચ થાય છે 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે. બિયારણ છે, ખાતર છે, જમીનની જાળવણી છે. ઓકે, તો આપણે એમ કહીએ કે એ બાદ કરીએ છીએ, આપણે ખર્ચને બાદ કરીએ છીએ. જો ઘસારો નહીં, એનો જે વસ્તુના ઉત્પાદન માટે જે કંઈ પણ ખર્ચ કરે છે એને બાદ કરીએ છીએ અને જે ચોખ્ખી એને મૂલ્યમાં વૃદ્ધિ થાય છે એનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે બેવડી ગણતરી નહીં થાય એટલા માટે, વત્તા ઘસારા ખર્ચ. ઓકે, આગળનું પાસું છે ચોખ્ખી. હવે શબ્દ આવ્યો પાછો, ચોખ્ખી આંતરિક પેદાશ બજાર ભાવોએ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જીડીપી એમપી એટલે કે કુલ બજાર ભાવે આંતરિક અથવા તો ગૃહ પેદાશ, ગૃહ ઉત્પાદનનું મૂલ્ય, એમાંથી ઘસારા ખર્ચને આપણે બાદ કરીએ. મેં કીધું તેમ કે ચોખ્ખો શબ્દ આવે એટલે ઘસારા ખર્ચને આપણે બાદ કરતા હોઈએ છીએ અને કુલ હોય છે ત્યારે મોટા ભાગે ઘસારા ખર્ચને આપણે બાદ નથી કરતા હોતા, એને ઉમેરીએ છીએ. ખાલી આ તમારે ટ્રીક યાદ રાખવાની છે કે ચોખ્ખો શબ્દ આવે ત્યારે ઘસારા ખર્ચ મોટે ભાગે બાદ થતો હોય. તો અહીંયા એવું જ છે કે કુલ જે આંતરિક ઉત્પાદન છે બજાર ભાવે, એમાંથી આપણે ઘસારા ખર્ચને બાદ કરીએ તો આપણને મળે છે ચોખ્ખું આંતરિક ઉત્પાદન બજાર ભાવોએ. ઓકે, એ જ રીતે આપણે છેલ્લો કોન્સેપ્ટ છે ચોખ્ખી આંતરિક ઉત્પાદન સાધન ભાવોએ. પેલામાં બજાર ભાવોએ ને સાધન ભાવોએ. અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ રાષ્ટ્રની જે સરહદ છે એની અંદર વસતા નિવાસી એટલે જે સિટીઝનશીપ ધરાવતા હોય તે, નાગરિકત્વ ધરાવતા હોય તે, અને બિન નિવાસી નોન રેસિડેન્ટ આપણે ઇંગ્લિશમાં એને કહીએ છીએ,
એવા જે વ્યક્તિઓ છે એણે દેશની સીમાની અંદર જે કંઈ પણ સાધન કમાણી કરેલી હોય એને આપણે કહીએ છીએ સાધન ભાવે સાધન કિંમતે ચોખ્ખું આંતરિક ઉત્પાદન. તેને આપણે આંતરિક સાધન આવક તરીકે પણ ઓળખી શકીએ. જો બીજા અર્થમાં આપણે જોવું હોય તો એ રીતે જોઈ શકીએ કે આખા અર્થતંત્રની જે કંઈ પણ પેઢીઓ છે, જે કંઈ પણ વ્યક્તિઓ છે, ખેડૂતો છે, વેપારીઓ છે, ઉત્પાદકો છે, સરકારી ક્ષેત્ર છે, કુટુંબો છે, એ બધાએ આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદનમાં મૂલ્યમાં વધારો કરેલો હોય ઉત્પાદન મૂલ્યમાં, તે બધાનો અહીંયા આપણે સરવાળો કરીએ છીએ અને પછી એમાંથી ઘસારા ખર્ચ એટલે કે મૂડી વપરાશને બાદ કરીએ છીએ. ઘસારા મૂલ્યની જે રકમ આવે છે એને આપણે એમાં બાદ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે ચોખ્ખી આંતરિક પેદાશ સાધન ભાવોએ એટલે કુલ આંતરિક પેદાશ બજાર ભાવોએ, અહીંયા શબ્દ જીડીપી એમપી ફેક્ટર કોસ્ટ, સાધન ભાવોએ ઓછા ઘસારા ખર્ચ. તો આ રીતે આપણે મેળવી શકીએ છે. એ સિવાય આપણે એમ કહીએ કે બીજા જે યાદ રાખવા જેવા પાસાઓ છે એટલે કે વ્યક્તિ વાપરી શકે એવી આવક, વપરાશ યોગ્ય અથવા તો ઉપભોગ યોગ્ય અથવા તો કન્ઝ્યુમેબલ ઇન્કમ આપણે એમ કહીએ ને, ખર્ચી શકાય તેવી આવક. ધારો કે આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ ને આવક 15,000 રૂપિયા છે દર મહિનાની, પણ ધારો કે આપણે એમ કહીએ કે દર મહિને એને 2,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય, તો એની ખર્ચી શકાય એટલી આવક કેટલી થાય? તો કે 13,000 રૂપિયા થાય, કે 15 ઓછા જે કરવેરાની રકમ છે તે. એટલે આપણે એમ કહીએ કે વપરાશ યોગ્ય કે ખર્ચી શકાય એવી આવક બરાબર વ્યક્તિગત આવક, એની જે કંઈ પણ માસિક આવક, વાર્ષિક આવક, 6 વાર્ષિક આવક, 6 મહિનાની આવક, ગમે તે આપણે એમ કહીએ એની જેટલી પણ, કારણ કે ખેડૂત હોય તો આપણે એમ કહીએ કે એની મહિનાની બાંધી આવક નહીં ગણાય, એની અમુક સિઝનના અંતે પ્રાપ્ત થતી આવક છે. તો આપણે એમ કહીએ કે એ જે આવક પ્રાપ્ત કરે છે તે ઓછા એણે જે કંઈ પણ વ્યક્તિગત કરવેરા, વ્યક્તિગત કરવેરા એટલા બધા જ પ્રકારના કરવેરા આવી જાય. સેવા કર આવી જાય, પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કરવેરા આવી જાય, આવક વેરો આવી જાય, વેચાણ વેરો આવી જાય. બરાબર, ઘણા બધા તમે પણ વેરા ભરો છો પણ તમને ખબર નથી કે આટલા વેરા હું ભરું છું. કે ભાઈ તમે એક મોબાઈલનું ચાર્જ કરાવો તો 200 રૂપિયાની અંદર 20 રૂપિયા તમે ટેક્સ ભરતા હો, તો તમારી આવક જે છે તેમાંથી આપણે 20 રૂપિયા બાદ કરવા પડે. જેને આપણે ખર્ચી શકાય એવી આવક છે એમાંથી આપણે એની જે વ્યક્તિની આવક છે તેમાંથી આપણે વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ જે ટેક્સીસ છે એને આપણે બાદ કરીએ. ઓકે, પછી આવે છે વાસ્તવિક ચોખ્ખી રાષ્ટ્રીય આવક. જો જેને આપણે રિયલ, જેના દ્વારા આપણે દેશની પ્રગતિને માપી શકીએ છીએ, પ્રજાના કલ્યાણને માપી શકીએ એવી જે આવક છે તેને આપણે વાસ્તવિક, રિયલ, ચોખ્ખી રાષ્ટ્રીય આવક. તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ જે ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે આપણે જાણીએ છીએ કે નેટ નેશનલ પ્રોડક્ટ. હવે નેટ નેશનલ પ્રોડક્ટ એટલે આપણને ખબર છે કે ચોખ્ખી રાષ્ટ્રીય આવક બરાબર વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોએ જે કંઈ પણ ઉત્પાદન, ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય પ્રાપ્ત કરેલું છે તેને આપણે કહીએ છીએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક, એમ કારણ કે એમાંથી આપણે ઘસારા ખર્ચ બાદ કરી નાખીએ. અચ્છા, પછી આપણે એમ કહીએ કે એમાંથી જે તે વર્ષનો ભાવાંક, આપણે દાખલા તરીકે 2018ની જો રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ તો 2018ની ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણે જેટલી થાય તેટલી આપણને વેબસાઇટ પર સરકારી આંકડા મળી જાય કે ભાઈ આટલી આખા દેશની 2018ની ચોખ્ખી રાષ્ટ્રીય આવક હતી. અને તે વર્ષનો ભાવ સૂચકાંક, ભાવાંક એટલે ભાવ સૂચકાંક, જેને આપણે પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ, એ ભાવાંકનો આપણે ભાગાકાર કરીએ અને પછી એને 100 વડે ગુણીએ તો આપણને ખબર પડી જાય કે વાસ્તવિક ચોખ્ખી રાષ્ટ્રીય આવક ભારતમાં 2018ના વર્ષની કેટલી છે. ઓકે, એ જ રીતે આપણે માથાદીઠ નાણાકીય આવક, મોનેટરી, વાસ્તવિક નહીં, જો અહીંયા શબ્દ છે નાણાકીય,
તો કે નાણાંના સ્વરૂપમાં જે માથાદીઠ પર કેપિટા ઇન્કમ આપણે કહીએ છીએ તે એટ મોનિટરી ટર્મ્સ આપણે ઇંગ્લિશમાં એને કહીએ છીએ પર કેપિટા ઇન્કમ એટ મોનેટરી કોસ્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાણાકીય માથાદીઠ આવક એટલે અર્થતંત્રની જે વર્ષની આપણે માથાદીઠ નાણાકીય આવક ગણવા માંગતા હોઈએ તે વર્ષની આખા રાષ્ટ્રની કુલ જે નાણાકીય આવક છે તેના ભાગ્ય આપણે એમ કહીએ કે ભારતની કુલ વસ્તી તો કે ભાઈ 1 અબજ ને 30 કરોડ હોય તો તે આપણે એમ કહીએ કે કુલ નાણાકીય ટર્મ જે નાણાકીય મૂલ્ય ધરાવતી જે રાષ્ટ્રીય આવક છે જેને આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહીએ છીએ. મેં કીધું ને કે પહેલો જે ખ્યાલ છે તે કુલ રાષ્ટ્રીય જીએનપી એમપી એ આખા એનો જે આંકડો આવે છે તે અને છેદમાં આપણે 2019ની વસ્તી કે ભાઈ 1 અબજ ને ધારો કે 32 કરોડ હોય તો 32 કરોડ એ બેનો ભાગાકાર કરીએ તો આપણને મળે છે માથાદીઠ નાણાકીય આવક. આપણે જે વર્ષની ગણવા માંગતા હોય તે અહીંયા આપણે 2019 લખેલું છે એટલે 2019ના વર્ષની માથાદીઠ નાણાકીય આવક આપણને મળે છે. ઓકે, એ જ રીતે આપણે 2019ની વાસ્તવિક માથાદીઠ આવક આપણે શોધવી છે રિયલ. કારણ કે નાણાકીય આપણને ખબર છે નાણાકીય આવકમાં કે ભાઈ ઘણી વખત ભાવ વધારો થયેલો હોય નાણાંના પુરવઠામાં વધારો થવાને લીધે તો માથાદીઠ નાણાકીય આવક આપણને ઊંચી દેખાય. બરાબર, સરકારે સબસિડી આપેલી હોય તો આપણે કહીએ માથાદીઠ આવક આપણને ઊંચી દેખાય. કરવેરાની અસર હોય તો માથાદીઠ આવક આપણે એમ કહીએ કે એ રીતે આપણને ઊંચી દેખાય. એટલે નાણાકીય અસરને લીધે જે આવક ઊંચી દેખાય તેને આપણે મોનિટરી ટર્મિનોલોજી કહીએ. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે એકચ્યુઅલી લોકોની વ્યક્તિઓની વાસ્તવિક માથાદીઠ આવક કેટલી છે તો આપણે જાણીએ તે પ્રમાણે કે રાષ્ટ્રની કુલ વાસ્તવિક આવક એટલે પાછું તમે મગજમાં યાદ કરો આપણે નાણાકીય આવકને વાસ્તવિક આવકની આગળ ચર્ચા કરી ગયેલા કે જ્યારે જે તે વર્ષની રાષ્ટ્રીય આવકને સ્થિર ભાવોએ ગણવામાં આવતી હોય તો તેને આપણે કહીએ છીએ વાસ્તવિક રાષ્ટ્રીય આવક. ક્લિયર થાય છે મગજમાં? નાણાકીય આવક એટલે જે તે વસ્તુનું વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન થયેલું હોય એનું નાણાકીય મૂલ્ય એટલે આપણને મળે છે કુલ નાણાકીય આવક આખા દેશની. પણ કુલ વાસ્તવિક આવક એટલે હું જ્યારે અર્થતંત્રમાં એક વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોએ કરેલી ચીજ વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય જ્યારે આપણે સ્થિર ભાવોએ ગણતા હોઈએ. સ્થિર ભાવો એટલે કેવું, આપણે પેલું ઉદાહરણ લીધેલું તે વખતે તમને યાદ હોય તો કે પાતળી છોકરી હોય ને જાડું જેકેટ પહેરેલું હોય તો આપણને બોડી વધારે હોય એવો અહેસાસ થાય. બટકી છોકરી હોય ને ઊંચી હેડીના ચંપલ પહેરેલા હોય તો નાણાકીય આવક એવું છે. જ્યારે વાસ્તવિક આવક એટલે એકચ્યુઅલી જે એની હાઈટ છે, એકચ્યુઅલી જે એનો આપણે એમ કહીએ કે એની જાડાઈ છે તે આપણને દર્શાવે. તો અહીંયા આપણે કહીએ કે કુલ રાષ્ટ્રીય વાસ્તવિક આવક એટલે કુલ વાસ્તવિક આવક એટલે સ્થિર ભાવોએ જે કંઈ પણ આવકની ગણેલી હોય છે તે અને છેદમાં વસ્તીનું પ્રમાણ. ઓકે, આ બેનો આપણે ભાગાકાર કરીએ એટલે આપણને એકચ્યુઅલ જે સાચી આપણે કહીએ સુખાકારીનો ખ્યાલ આપે છે કે ભાઈ આટલું પહેલા કરતા જીવન ધોરણ સુધરું એ આપણને માથાદીઠ વાસ્તવિક આવકના ખ્યાલ પરથી ખબર પડે છે. ઓકે, તો અહીંયા આઈ થિંક આ ટોપિક આપણો પૂરો થાય છે. અહીંયા આગળ જઈએ આપણે. ત્યાર પછીનો જે આપણો ટોપિક છે તે છે રાષ્ટ્રીય આવકની ગણતરી અને તેના વિશ્લેષણમાં નડતી મુશ્કેલીઓ. બરાબર, ભાઈ રાષ્ટ્રીય આવકની બરાબર છે આપણે ગણતરી કરીએ છીએ તો આપણે જેટલું સૈદ્ધાંતિક સ્વરૂપમાં માનીએ છીએ એટલું સરળ આપણે વ્યવહારિક જગતમાં જોવા મળતું નથી. પણ
રાષ્ટ્રીય આવકને આપણે એ જોઈ ગયા છે, પદ્ધતિઓમાં પણ એની મર્યાદાઓ ઘણી વખત ઘણી જોઈ છે આપણે. તો સ્વાભાવિક છે કે ભાઈ રાષ્ટ્રીય આવકની જ્યારે આપણે અલગ અલગ પદ્ધતિઓમાં જે ખામીઓ છે એ જ ખાસ ખામીઓનો પાછો આપણે પુનરુલ્લેખ કરવાનો છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જ્યારે રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે છે અને એનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓ આપણને નડતી હોય છે. પણ ખાસ કરીને મેં કીધું તેમ કે સરકારની અલગ અલગ દેશની જે સરકારોની આર્થિક નીતિઓ છે, અર્થતંત્રની જે કંઈ પણ વ્યવસ્થાઓ છે, એની જે સિસ્ટમ્સ છે, એ લોકોનું જે આખા દેશના કેન્દ્રસ્થ જે સંચાલન છે, અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિજ્ઞાન ટેકનોલોજી અને કોમ્પ્યુટરનો જે ઉપયોગ છે, બરાબર, એને લીધે આપણે એમ કહીએ કે ગણતરીની સમસ્યાઓ ઘણી બધી પહેલાના કરતા અત્યારના સંજોગોમાં એ ઘણી બધી ઘટેલી છે. કે દાખલા તરીકે આપણે વિકસિત દેશોમાં જઈએ, બરાબર, અમેરિકા છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઇટાલી છે, જાપાન છે, આવા દેશોમાં તો આપણે એમ કહીએ ને કે ખૂબ જ સરળ, આપણે એમ કહીએ ને કે ખૂબ બેસ્ટ પ્રકારની આપણે એમ કહીએ કે પદ્ધતિ છે ત્યાં. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપું તમને કે અમેરિકા કે ઇંગ્લેન્ડમાં તમે ધારો કે ખરીદી કરવા જાઓ તો મોટે ભાગે ત્યાં જે સ્ટોર છે એ સ્ટોરમાં ત્યારે તમે જ્યાં ખરીદી કરવા જાઓ એટલે તમે પેમેન્ટ જ્યારે આપણે એમ કહીએ કે કાર્ડથી કરતા હોઈએ ત્યારે ચોખ્ખી જ સીધી જ એ ગણતરી સરકારનું જે ખાતું હોય આવક ખાતું એમાં સીધી જ એની એન્ટ્રી પડી જાય. તમે કેટલા રૂપિયાની ખરીદી કરી, એના પર કેટલો ટેક્સ ભર્યો, એ કરવેરાની રકમ સીધી જ એમનું જે ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય તેમાં સીધી જ કેલ્ક્યુલેટ થઈ જાય. અને મોટા ભાગે આપણે એમ કહીએ કે આવા વિકસિત દેશોમાં જે લોકોની જે આવક છે, નાણાકીય આવક છે, તે મોટે ભાગે કેવી છે, કરપાત્ર આવક છે, ટેક્સેબલ ઇન્કમ છે. એટલે જ્યારે પણ દરેક સિસ્ટમ જ બહુ ફાઇન આપણે વિકસિત દેશોમાં જોઈએ કે જ્યારે કોઈ પણ કંપની પગાર આપતી હોય તો તે પણ બેંકમાં જમા કરે. એટલે બેંકમાં કેટલી આવક પ્રાપ્ત થયેલી છે ઉત્પાદનના સાધનને, કોઈ પણ વ્યવહાર આપણે એમ કહીએ કે વિધાઉટ ટેક્સનો ના હોય. એટલે જેવી ટેક્સની જાળમાં સોદાઓની સંખ્યા આવી એટલે એની માહિતી તરત વિકસિત દેશોમાં સરકારને ખબર પડી જાય. આપણે અહીંયા ઊંધું છે, બરાબર, કે ભાઈ દાખલા તરીકે 1 એકર જમીનનો ભાવ 20 લાખ રૂપિયા હોય, પણ સરકારી આપણે જ્યારે ટેક્સ ભરવો ને હોય ત્યારે એકર દીઠ એનો 2 લાખ રૂપિયા ભાવ બતાવીએ આપણે. તો અહીંયા તમે જુઓ કે ભાઈ સોદો થયો છે 20 લાખનો થયો છે, પણ સરકારી ચોપડે એની આંકડા 2 લાખની પડે એન્ટ્રી. તો આપણે એમ કહીએ કે અહીંયા આવકના અંદાજો ખોટા મળે છે. જે આપણે રાષ્ટ્રીય આવકના આંકડા આપણે જે એકત્ર કરીએ છીએ એમાં ઘણા બધા દોષવાળા, ક્ષતિવાળા આપણને આંકડાઓ પ્રાપ્ત થાય છે. ઘણા બધા દાખલાઓ આપણે, બરાબર છે, કે દાખલા તરીકે કોઈ પેઢી છે તો હવે કેટલું કમાય છે એના કોઈ ગ્રાહકો પણ જાગૃત નથી, બિલ નથી લેતા, એટલે સરકારને ખબર નથી પડતી કે ભાઈ કેટલા રૂપિયાનું આ પેઢીએ વેચાણ કર્યું, કેટલો નફો કમાયો, કેટલું ઉત્પાદન છે એનું, કેટલો વકરો છે એનું, ટર્નઓવર કેટલું છે. આવી કોઈ માહિતી આપણને આપણા જેવા વિકાસશીલ દેશોમાં ને અલ્પ વિકસિત દેશોમાં ખાસ જોવા મળે છે. વિદેશોમાં આપણે કહીએ વિકસિત દેશો છે ત્યાં બધું થોડું ટ્રાન્સપરન્ટ છે, લોકોની પ્રમાણિકતા પણ છે. આપણે અહીંયા એ પણ નથી. એટલે આપણે એમ કહીએ કે આપણા જેવા દેશમાં રાષ્ટ્રીય આવકની ગણતરીનું કામ થોડું મુશ્કેલ છે. છતાં પણ આપણે એમ કહીએ કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી તો પડે જ, કારણ કે એ અગત્યનું બેરોમીટર છે, અગત્યનો માપદંડ છે.
બીજું આપણે એમ કહીએ કે વિકાસશીલ અથવા તો અલ્પવિકસિત રાષ્ટ્ર હોય એટલે ખેતીનું જે આપણે જેને પ્રાથમિક ક્ષેત્ર કહીએ છીએ એ પણ ખાસ કરીને અર્થતંત્રમાં બહુ મોટો રોલ ભજવતું હોય, ત્યારે વિકસિત દેશોમાં આપણે એમ કહીએ કે કૃષિ ક્ષેત્રનો કુલ ઉત્પાદનમાં, કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં બહુ નજીવો ફાળો હોય. અને બીજું આપણે એમ કહીએ કે આપણા ભારત જેવા દેશમાં કૃષિ ઉત્પાદન છે એનું ડાયરેક્ટ વેચાણ બજારમાં ઘણી વખત નથી બી કરતા. આપણે જોઈએ તો કે જેના આંકડા આપણને ઇઝીલી મળી રહે, ત્યારે વિદેશમાં આપણે એમ કહીએ કે ખેડૂત જે કંઈ પણ વેચાણ કરે એની તત્સમ માહિતી સરકારી ડિપાર્ટમેન્ટને, એગ્રીકલ્ચર સેક્ટરને ખબર પડી જાય. તો આપણે એમ કહીએ કે વિકસિત દેશોમાં ખાસ કરીને ઉત્પાદન અંગેના આંકડાઓ છે તે સરળતાથી મેળવી શકાય છે, જ્યારે આપણા જેવા કૃષિ પ્રધાન દેશ હોય કે વિકાસશીલ રાષ્ટ્રો હોય, અલ્પ વિકસિત રાષ્ટ્રો હોય કે ત્યાં ગણતરીની બહુ મુશ્કેલીઓ છે. તો પહેલી મુશ્કેલી આપણે એ રીતે ચર્ચી શકીએ કે આવા જે અલ્પ વિકસિત, વિકાસશીલ કે કૃષિ પ્રધાન રાષ્ટ્રો છે એમાં ઘણા બધા વ્યવહારો કેવા હોય, બિન નાણાકીય હોય કે નાણાંનો ઉપયોગ નહીં થતો હોય. વસ્તુ વિનિમય પ્રથા પ્રમાણે, સાટા પદ્ધતિ પ્રમાણે ચીજ વસ્તુઓ અને આપણે એમ કહીએ કે સેવાઓની આપ-લે થતી હોય. આપણે હજુ પણ ગામડાઓમાં જોઈએ છે, બરાબર, ઘણા ગામડાઓમાં આપણને દેખાય ચોખા બનાવો તો ખેડૂત હોય તો ચોખા જેને જરૂરિયાત છે તેને આપી દે ને એના બદલામાં જે બીજો ખેડૂત જે વસ્તુ બનાવે છે, ઉત્પાદિત કરે છે, એના બદલામાં એની લે વેચ કરી નાખીએ અથવા તો આદાન પ્રદાન કરી નાખીએ. તો અહીંયા આપણે એમ કહીએ કે નાણું આવતું નથી કોઈ જગ્યાએ. તો તેવા સંજોગોમાં આપણે કેટલું રાષ્ટ્રીય ઉત્પાદનનું મૂલ્ય છે તે આપણે ગણતરી કરી શકતા નથી. આ એક મર્યાદા છે મોટામાં મોટી, કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આવા કૃષિ પ્રધાન દેશોમાં, વિકાસશીલ રાષ્ટ્રોમાં આવી વસ્તુ વિનિમય પ્રથાથી વસ્તુઓની આપ-લે થતી હોય કે જેનું નાણાકીય મૂલ્યાંકન, વિનિમય મૂલ્ય નથી એનું, એટલે એની ગણતરી આપણે કરી શકતા નથી. એનો અંદાજો કોઈ કાઢી નહીં શકીએ કે ભાઈ આવું કેટલી વસ્તુઓની ઉત્પાદન થયું ને અંદર અંદર આપ-લે થઈ. બીજું આપણે એમ કહીએ કે આવો જે કૃષિ પ્રધાન રાષ્ટ્ર હોય, આપણા જેવો મોટો વિશાળ ઉપખંડ હોય તો કે જ્યાં ખેતી હજુ પણ આજની તારીખે પણ આપણે એમ કહીએ કે મુખ્ય વ્યવસાય છે, આજે પણ આપણે જોઈએ છે કે ભારતનો જે ખેત ઉત્પાદનનો જે મોટો ભાગ છે એ બજારમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે સીધો વેચાણ માટે હજુ પણ આવતો આપણને જોવા મળતો નથી. એટલે ઘણા મોટાભાગના ખેડૂતો પોતાને આપણે એમ કહીએ સ્વ વપરાશ માટે મોટા ભાગનો રાખી મૂકે છે. એટલે જેને આપણે વાણિજ્યિક ખેતી કહીએ છીએ, જેને આપણે પ્રોફેશનલ ખેતી ઇંગ્લિશમાં કહીએ છીએ, એવી વાણિજ્યિક ખેતી જે છે એ એમ કહીએ કે હજુ પણ આપણા આવા દેશોમાં જોવા મળતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે સમસ્યા છે એને લીધે એકચ્યુઅલી સ્વ વપરાશ માટે કેટલું ઉત્પાદન થાય છે અને વેચાણ માટે કેટલું થાય છે, આવું આપણે બાયફર્ગેશન, એનું વર્ગીકરણ આપણે કરી શકતા નથી. બીજું આપણે એમ કહીએ કે ધારો કે જે મોટા મોટા ઔદ્યોગિક ક્ષેત્ર છે, બરાબર છે, અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ આપણે જાણીએ છીએ કે એના અલગ અલગ ખાસ કરીને આપણે વર્ગો પાડીએ છીએ કે ભાઈ અતિ મોટા કદના એકમો, મોટા કદના એકમો, મધ્યમ કદના એકમો, નાના કદના એકમો, ગૃહ ઉદ્યોગો, હસ્તકલાના ઉદ્યોગો. આપણે કહીએ કે મોટા મોટા જે કોર્પોરેટ ક્ષેત્રો છે, મોટા મોટા જે અતિ મોટા એકમો છે, તો ત્યાં આપણે જાણીએ છીએ કે લેબર લોસથી માંડીને જે કંઈ પણ સરકારી નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પ્રોપર પાલન થાય, બરાબર. પણ જે નાના પાયાના ઉદ્યોગો છે એના વિશેની ઉત્પાદન અંગેની માહિતી પ્રાપ્ત કરવી.
દાખલા તરીકે આપણે બજારમાં નીકળીએ કે વેલ્ડિંગ વાળો છે કે ફીટર છે, ટર્નર છે, લેથ મશીન ચલાવતા હોય, આ લોટ ડાળવાની ઘંટી હોય, પ્રોવિઝન સ્ટોર હોય. તો હવે જે નાના પાયાના ને ગૃહ ઉદ્યોગો છે એમાં કેટલી આવક પ્રાપ્ત થઈ, કેટલું ઉત્પાદન થયું, કેટલું વેચાણ થયું, એની આંકડાકીય માહિતી કોઈ રાખતું પણ નથી હોતું અને આપણને પ્રોપર જે જોઈએ તેવી પ્રમાણમાં મળતી પણ નથી. એ રીતે આપણે એમ કહીએ કે ઘણા ખાસ કરીને કચ્છ જિલ્લો છે, બનાસકાંઠા છે, જમ્મુ કાશ્મીર છે, ઉત્તરાખંડ છે, આવા બધા જગ્યાએ આપણે જોઈએ છે કે ઘણું બધું ભરતકામની વસ્તુઓ છે, ભરત ગૂંથણ છે, ઊની વસ્ત્રો છે, ઊનના કપડાઓ છે, એવું બધું બનાવીને વેચે છે. એ જ રીતે આપણે અહીંયા ખાસ કરીને ઘણા ગૃહ ઉદ્યોગો જોઈએ છે, પાપડ બનાવવાનો ઉદ્યોગ છે કે અમુક ખાવાની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન ઘણા મોટા પાયે થાય છે પણ એની ગણતરી આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક ન થતી. ઘણા ગામમાં જોઈ શકીએ કે ભાઈ વસ્તુ બનાવતા હોય ને આપણે આ દાખલા તરીકે આપણે રાજપીપળાની આજુબાજુમાં જ કેળાની વેફર બનાવતા એકમો છે, તો કેટલા રૂપિયાની કેળાની વેફર બનાવી ને કેટલું એનું વેચાણ કર્યું એનો કોઈ અંદાજો આપણે આ એક મુશ્કેલી છે. આપણે ઉત્પાદન તો થાય છે, આપણને પ્રજાની સાચી સુખાકારી કે કલ્યાણને માપવું હોય તો આપણે આ બધી વસ્તુને ગણતરીમાં લેવી પડે. પણ આપણે અહીંયા કહીએ કે આપણે રાષ્ટ્રીય આવકના અંદાજો જ્યારે આંકડાઓ તૈયાર કરતા હોઈએ તો આ ક્ષતિ છે એ આપણે એને નિવારી શકતા નથી. બીજું આપણે એમ કહીએ કે આપણે ઘણા બધા આપણે બી પોતે બી ઘણી વખત આવો રોલ ભજવતા હોઈએ છીએ કે ભાઈ વસ્તીનું જે વ્યવસાય લક્ષી ધોરણે જે વર્ગીકરણ થવું જોઈએ, ક્લાસિફિકેશન થવું જોઈએ, એ થતું નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ઘણી વ્યક્તિઓ ઘણા બધા અલગ અલગ વિવિધ ક્ષેત્રોમાંથી આવક પ્રાપ્ત કરતી હોય કે દાખલા તરીકે મને પગારની આવક મળે છે પણ દાખલા તરીકે મારી બચત છે તો બચતને હું શેર બજારમાં રોકીને કમાતો હોઉં તો એ બતાવતો નથી હોતો. આ ખાલી મારી આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ પણ હવે તો આખા દેશમાં કેટલા છે શિક્ષકની નોકરી પણ કરે, પછી પશુપાલન પ્રવૃત્તિ પણ કરે, ખેતી પણ કરે અને અન્ય કેટલાક કામો પણ કરે અને એ પણ જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે એ આવક આપણે કોઈ જગ્યાએ બતાવવાતી નથી. બરાબર, દાખલા કે ખેડૂત છે તો ખેતી કરે પણ હાથે હાથે આવી રીતે પશુપાલન પ્રવૃત્તિથી દૂધ ઉત્પાદન કરે, ઘીનું વેચાણ કરે, હાથે હાથે આપણે એમ કહીએ કે કોઈ જગ્યાએ ફેક્ટરીમાં કામ બી કરતો હોય ત્યાં બી પગાર મળતો હોય. ઘણા એવું હોય કે ફેક્ટરીમાં કામ કરતા હોય પછી દુકાન આવીને બેસે, દુકાન ચલવે, ધંધો કરે. ઘણા બધા આપણે એમ કહીએ કે અલગ અલગ વ્યવસાયોમાં અરકાયેલા હોય. આ બધા આવક પ્રાપ્તિના જે સાધનો છે એમાં જે વૈવિધ્યતા છે એમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એ આવકના ચોક્કસ આંકડાઓ, જેટલા વિશ્વસનીય આંકડાઓ આપણે મેળવી શકીએ એટલું આયોજન સરખું થાય. એટલે આપણે એમ કહીએ કે સરકારને જ્યારે પંચવર્ષીય યોજના બનાવી હોય તેથી અનુકૂળતા હોય પણ આપણે એમ કહીએ ને કે આવકના આંકડા જ પ્રોપર નહીં મળે તો તેટલા અંશે આપણે એમ કહીએ કે એ આયોજનનું કાર્ય ક્ષતિ રહિત બને એવું આપણે ચોક્કસ કહી શકીએ. બીજું આપણા ભારત જેવા દેશમાં કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આપણે કહીએ કે નિરક્ષરતાનું પ્રમાણ ઓછું છે, અજ્ઞાનતાનું પ્રમાણ ઓછું છે. બીજું કે આપણને ઘણી વખત એવું બી થાય કે ભાઈ આળસ આવી જાય કે ભાઈ આટલો ધંધો કર્યો એની હું હિસાબ કિતાબમાં નોંધ રાખવી, આપણે કેટલું કમાયા એની કોઈ જગ્યાએ કોઈ નોંધ પણ લેતું નથી. એટલે ઘણી વખત બેકાળજીને લીધે, ઘણી વખત અણઆવડતને લીધે, ઘણી વખત નિરક્ષરતાને લીધે કે અજ્ઞાનતાને લીધે આપણે એમ કહીએ કે આવક અને ખર્ચ અંગેના જે કંઈ પણ હિસાબ કિતાબ છે એની બરાબર નોંધ રાખતા નથી હોતા. એટલે આપણે એમ કહીએ કે સાચો આવક ઉત્પાદનનો ખ્યાલ આપણને પ્રાપ્ત નથી. બીજું આપણે એમ કહીએ કે આપણા ભારત જેવા દેશમાં, મોટા દેશમાં
અસંખ્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, ઘણી બધી સેવાઓનું સર્જન થતું હોય, તો અસંખ્ય કરોડોની સંખ્યામાં વસ્તુઓની સેવાઓનું સર્જન થતું હોય, આ બધાની આંકડાકીય આધારભૂત વિશ્વાસપાત્ર માહિતીઓ મેળવવાનું ખૂબ મુશ્કેલ કામ છે. વસ્તી અતિશય વધારે વસ્તી સાથે સાથે આપણે એમ કહીએ કે ભૌગોલિક વિસ્તાર પણ એટલો બધો મોટો. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બધા ક્ષેત્રની, બધા વિભાગોની, બધા પ્રદેશોની કે બધા સ્થળોની જે કંઈ પણ વસ્તુઓ કે સેવાઓ સંબંધી ઉત્પાદન, વેચાણ, આવક, ખર્ચ અંગેની આધારભૂત તે ચોક્કસ માહિતી મેળવવાનું કામ આપણે એમ કહીએ કે બહુ મુશ્કેલ ભર્યું છે અને એના સમય જનારી પ્રક્રિયા છે. આપણે એમ કહીએ કે આપણે એક મર્યાદા છે, ગણતરીની મુશ્કેલી છે. કે બીજું આપણે એમ કહીએ કે અગત્યની આપણે એની પદ્ધતિઓમાં જ જોઈ ગયેલા હતા કે ભાઈ જે પ્રવૃત્તિઓ તેને નાણાકીય મૂલ્ય નથી પ્રદાન થતું અથવા તો વિનિમય મૂલ્યતા નથી ધરાવતી એવી જે પ્રવૃત્તિઓ છે, જે બહુ મહત્વની પ્રવૃત્તિઓ છે, અતિ ઉપયોગી પ્રવૃત્તિઓ છે, તો એવી પ્રવૃત્તિઓ છે તેની ગણતરી કોઈ જગ્યાએ આપણે કહીએ કે કરતા નથી રાષ્ટ્રીય આવક. મેં કીધું ને કે ભાઈ આપણે જે ઘરોમાં કામ કરતી જે સ્ત્રીઓ છે, બરાબર, કેટલું મોટું એનું મૂલ્ય તમે વિચાર કરો કે રસોઈ બનાવવાથી માંડીને તમામ ઘરના જે કામો છે એ કામોને જો આપણે નાણાકીય મૂલ્ય આપીએ તો એનું અબજો રૂપિયાનું મૂલ્ય થાય. બરાબર છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે કોઈક બહારની વ્યક્તિને જ્યારે રસોઈ કરવા માટે બોલાવવામાં આવે, આપણે જાણીએ છીએ કે 500-1000 રૂપિયા એ લોકો દરરોજના લઈ લે. આપણે ઘરના જે ઘરની સ્ત્રીઓ છે કામ કરે છે તેનું મૂલ્ય આપણે એટલું આંકતા નથી, ખરેખર આમ થવું જોઈએ. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘરમાં ભરત ગૂંથણનું કામ છે કે સીવણનું કામ છે કે પાપડ બનાવવા છે કે વેફર પાડવી છે કે આવું બધું જે કંઈ પણ જે પ્રવૃત્તિઓ છે, પોતે કંઈક દાખલા તરીકે ખેડૂત હોય ને એના ઘરમાં ટ્રેક્ટર હોય ને બગડી જાય ને પોતે રિપેર કરી નાખે, ઇલેક્ટ્રિક મોટર બગડેલી હોય ને જાતે રિપેર કરી નાખે. તો હવે આપણે કહીએ કે આ ખરેખર રાષ્ટ્રીય આવકમાં આ મૂલ્યની ગણતરી થવી જોઈએ, પણ એ આપણે કોઈ જગ્યાએ ગણતરી કરતા નથી. દાખલા તરીકે પોતે કડિયો હોય તો પોતાનું મકાન જાતે ઊભું કરે. આપણે એમ કહીએ કે એ બી બહુ અગત્યનું કામ છે, કારણ કે ઉત્પાદનની પ્રવૃત્તિ છે. તો અહીંયા આપણે ગણતરીમાં લેતા નથી. બરાબર, મિસ્ત્રી છે તો પોતાના ઘરમાં ફર્નિચર બનાવતો હોય તો એની ઉત્પાદન નથી, પણ બીજાના ઘરમાં બનાવે તો તેની આપણે આવકની ગણતરી કરીએ છીએ. આવી ઘણી બધી આપણે અસંખ્ય પ્રવૃત્તિઓ છે. મેં કીધું ને કે ભાઈ સ્વાધ્યાય પરિવાર વાળા છે તે શ્રમ યજ્ઞ કરતા હોય, એમાં ઘણા બધા કોન્ક્રીટ કામો થતા હોય. સ્વામિનારાયણ સંપ્રદાય છે કે અન્ય કબીર પંથ છે કે ઘણા બધા પંથ, આપણે સતીપતિ પંથ, કેટલા બધા આપણા ભારત જેવા દેશમાં ધાર્મિક સંપ્રદાયો આપણે એમ કહીએ કે એવા એ છે સંગઠનો છે કે જે વાસ્તવિક રીતે આપણે ઉત્પાદન કરે છે. બરાબર, કૃષિ ખેતી એમાંનો અને યોગેશ્વર ખેતી છે સ્વાધ્યાય પરિવારની, તેમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ઉત્પાદન થાય છે, આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરતા. તો આપણે કહીએ કે આ બધી જે પ્રવૃત્તિઓ છે તેની ગણતરી થવી જોઈએ, ખરેખર એ અહીંયા થતી નથી, એક એની મર્યાદા છે. બીજું આપણે એમ કહીએ છીએ કે ખાસ કરીને જે આપણા ભારત જેવા દેશોમાં જ્યાં રાજ્યનો જે ધ્યેય એ કલ્યાણલક્ષી ધ્યેય છે, ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એટલા બધા રસ્તાઓનું બાંધકામ કરવામાં આવે છે. ઘણા બધા આખા દેશની અંદર પુલો, બંદરો, બાગ બગીચાઓ, જાહેર આરોગ્ય, એરપોર્ટ, રેલવે ટ્રેક, જાહેર આપણે હોસ્પિટલો છે, કોલેજો છે, શાળાઓ છે, જાહેર સ્વાસ્થ્યની સુવિધાઓ છે. આ બધી વસ્તુ આપણે એમ કહીએ કે જે જાહેર સેવાઓનું જે ઉત્પાદન થાય છે
એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતી નથી. ખરેખર થવી જોઈએ. કારણ કે આપણે એમ કહીએ કે સેવાનું સર્જન તો થયેલું છે, તો સેવાનો સર્જનનું મૂલ્ય અંકાવવું જોઈએ, જે અંકાતું નથી. બહુ મોટો ભાગ છે આપણે કહીએ તો સરકારની જે સેવાલક્ષી પ્રવૃત્તિઓ છે એ ઘણી બધી છે, પણ એનો આપણે એમ કહીએ કે અહીંયા ઉપયોગ થતો સમાવેશ થતો નથી. બીજું આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આપણે કીધું તે પ્રમાણે કે એક બાજુ આપણે કાચા માલની પણ ગણતરી કરી લઈએ, બીજી બાજુ આપણે અર્ધ તૈયાર વસ્તુઓની પણ ગણતરી કરી લઈએ, અને ત્રીજી બાજુ આપણે એમ કહીએ કે અંતિમ તૈયાર થયેલી જે વસ્તુઓ છે તેની પણ ગણતરી કરીએ. એટલે રાષ્ટ્રીય આવકમાં જે ઉત્પાદનના જે આંકડાઓ છે એની બેવડી ગણતરી થવાની શક્યતા આપણને દેખાય છે. ધારીએ તો આપણે કહીએ કે વિશ્વસનીય આંકડા મેળવવા હોય તો આપણી પાસે બે પદ્ધતિઓ આપણે જોઈ ગયા કે ભાઈ છેલ્લી અંતિમ જે વાપરવા યોગ્ય વસ્તુ છે એના ઉત્પાદનના આપણે અંદાજો લેવાના, અથવા તો દરેક ઉત્પાદનના તબક્કે એની મૂલ્ય વૃદ્ધિને આપણે ગણવી જોઈએ. જો આપણે એને ઇગ્નોર કરીએ, એની અવગણના કરીએ, તો આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકના અંદાજો આપણને સાચા મળતા નથી, વિશ્વસનીય મળતા નથી. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે જે કુલ રાષ્ટ્રીય આવક છે એમાં ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરવા માટે આપણે ખાસ કરીને ઘસારા મૂલ્ય બાદ કરીએ છીએ. પણ આ ઘસારા મૂલ્ય મેં કીધું તેમ કે બે પરિબળો પર આધારિત છે. એક તો જે યંત્ર છે, જે મશીન છે તેનું એક તો આયુષ્યકાળ કે ભાઈ કેટલા વર્ષના અંતે નકામું થઈ જશે, અને બીજું એ વસ્તુની કિંમત. આ બેના સંદર્ભમાં આપણે ઘસારા મૂલ્ય નક્કી કરતા હોઈએ છીએ. પણ આપણે જાણીએ છીએ તેવું કે ભાઈ જે નિયોજક છે એ નિયોજક મશીનનું આયુષ્ય 10 વર્ષનું હોય છે, છતાં પણ 30 વર્ષ સુધી એ ચલાવતા હોય. આપણી પાસે વાહન હોય, બરાબર, સરકારે નક્કી કરેલા નિયમો પ્રમાણે કોઈ પણ વાહન લઈએ તો અમુક વર્ષના અંતે એનો નાશ કરવો પડે. પણ આપણે અહીંયા જોઈએ છે કે 1950ના મોડલો બી ફરતા હોય ને 1980ના પણ મારુતિના મોડલો ફરતા હોય, 84ના મોડલો પણ ફરતા હોય. જૂનામાં જૂની ગાડી પણ આપણને ફરતી જોવા મળે. તો અહીંયા આપણે એમ કહીએ કે જે ઘસારા મૂલ્ય આપણે ગણીએ છીએ તેમાં ક્ષતિ રહી જાય છે. એટલે મશીનો આપણે એમ કહીએ કે ઘણી વખત આ રીતે ઘસારા મૂલ્ય ઉપરાંત પણ એનો વપરાશ થતો હોય, એટલે જે એના માટેનું જે ફંડ રાખેલું હોય તેના કરતાં પણ આપણે એમ કહીએ કે એનો વપરાશ વધારે કરતા હોઈએ. બીજું આપણે એમ કહીએ કે ઘણી વખત આપણે જોઈએ છે તે પ્રમાણે કે જ્યારે એનો ઘસારા મૂલ્ય ગણતા હોઈએ ત્યારે એ જે સાધન છે તેની વાસ્તવિક કિંમત નક્કી કરવી બહુ અઘરી પડી જાય. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાઈ ફુગાવાને લીધે એની કિંમત ઊંચી હોય. બીજું આપણે એમ કહીએ કે ઘણી વખત નવા મશીનો શોધાયેલા હોય તો જે એની મૂળ કિંમત હોય તેના કરતાં આપણને ઘટેલી કિંમત દેખાય. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગમાં જો ફેરફાર થતો હોય તો આપણે એમ કહીએ કે કિંમત આપણને વધતી જતી જોવા મળે. બરાબર, આપણે આમ પહેલાની વાત કરીએ કે ખાલી એક સિમ્પલ એક ઉદાહરણ કે ભાઈ પહેલા આપણે માસ્ક લેવા બજારમાં જતા હતા તો 5 રૂપિયાનો આપણને મળતો હતો મેડિકલ સ્ટોરમાંથી, કે જ્યારે આપણે આ કોરોનાની મહામારી નહીં હતી તે વખત આપણે બજારમાં મેડિકલ સ્ટોરમાં માસ્ક લેવા જઈએ તો આપણને 5 રૂપિયાનો મળતો હતો. આજે આપણને 20 રૂપિયા 25 રૂપિયા મળે છે. તો કેમ? તો કે એની માસ્કની માંગ વધી. એટલે તો અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે કોઈ મશીન છે કે અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ ચાઇનાથી આવતી આયાત છે મોબાઈલની, તે બંધ થઈ છે. આપણને મોબાઈલના ભાવ થોડા ઊંચા જોવા મળે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે આ જે માંગમાં વધઘટ છે એટલે કિંમત વસ્તુની ઊંચી છે. તો અહીંયા આપણે જ્યારે ઘસારા મૂલ્ય ગણીએ છીએ ત્યારે વસ્તુની કિંમત ગણીએ છીએ. તો અહીંયા આપણે એમ કહીએ કે કિંમતમાં ફેરફાર ઘણી વખત આવા પરિબળોને લીધે પણ થાય છે. તો આપણે ઘસારા ખર્ચનું જે અંદાજેલી રકમ છે તે ઘણી વખત આપણને વધારે પણ જોવા મળે,
અને ઘણી વખત આપણે કહીએ કે એનું મૂલ્ય નીચું પણ જોવા મળે. એટલે ઘસારાનું એકચ્યુઅલ મૂલ્ય જે આપણને મળવું જોઈએ એ બહુ આપણે કાળજી રાખીએ તો કંઈક આપણે મેળવી શકીએ, અન્યથા આપણે બહુ મેળવી શકતા નથી. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવક ગણતરીની અને વિશ્લેષણની જે મહત્વની સમસ્યા છે તે છે કે કેટલીક ખાસ કરીને આપણે એમ કહીએ કે મોટાભાગના દેશોમાં આપણને આ વસ્તુ જોવા મળે છે કે જે સિનિયર સિટીઝન હોય અથવા તો આપણે એમ કહીએ કે અમુક વર્ષથી નાના ઉંમરના બાળકો હોય અથવા તો આપણે એમ કહીએ કે નિવૃત્ત કર્મચારીઓ હોય, તો આ બધા જે કર્મચારીઓ છે તેને પેન્શન મળતું હોય, સહાય મળતી હોય, કોઈ પણ જાતની આપણે એમ કહીએ કે ઉત્પાદકીય પ્રવૃત્તિ વગર એને સરકાર દ્વારા ચૂકવણીઓ કરવામાં આવતી હોય. કે દાખલા તરીકે અતિવૃષ્ટિ થયેલી હોય તો ખેડૂતોને સરકાર રાહત આપે, કોઈ જગ્યાએ વરસાદ ઓછો પડ્યો હોય તો દુકાળ રાહત આપે. એ જ રીતે આપણે કહીએ કે ઘણી જગ્યાએ સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે, બરાબર છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સરકારે દરેકના ખાતામાં 1,000-2,000 રૂપિયા નાખેલા છે, તો આપણે એમ કહીએ કે આ સરકારની સહાય છે. કોઈ જાતની ઉત્પાદન પ્રવૃત્તિ નથી, પણ સરકારે આપણને આપેલું અનુદાન છે. તો હવે આવી જે ચૂકવણીઓ છે કે જે કોઈ પણ જાતની સેવા કે ઉત્પાદન પ્રવૃત્તિ વગર ચૂકવણીઓ છે, તો એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થઈ જતો હોય છે. તો ખરેખર એ થવો નહીં જોઈએ, કારણ કે એનાથી ખાસ તો રાષ્ટ્રીય આવક એ આપણે જાણીએ તે પ્રમાણે કે કોઈ પણ રાષ્ટ્રની સાચી પ્રગતિ કેટલી છે એ આપતો ખરેખર અગત્યનો મહત્વનો માપદંડ છે. તો જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આવી ઉત્પાદક પ્રવૃત્તિ વગરની જો પ્રવૃત્તિને જો ધ્યાનમાં લેવામાં આવે તો આપણને સાચી આવક પ્રાપ્ત થાય. એટલે આપણે એમ કહી શકીએ કે આવી જે ચૂકવણીઓ છે, જેને આપણે બદલા ચૂકવણીઓ કહીએ છીએ, જેને આપણે હસ્તાંતરણ ચૂકવણીઓ કહીએ છીએ, એવી હસ્તાંતરિત ચૂકવણીઓને આપણે આમાં ગણવી જોઈએ નહીં. એના મૂલ્યને એવી ચૂકવણીઓની એવી રકમના મૂલ્યને આપણે બાદ કરવું જોઈએ, તો જ આપણે રાષ્ટ્રીય આવકનો સાચો અંદાજ પ્રાપ્ત કરી શકીએ. ઓકે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ સિવાય પણ ઘણી બધી મર્યાદાઓ છે, પણ ખાસ કરીને અત્યારના જે આધુનિક જે વિકસિત રાષ્ટ્રો છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા પ્રયત્ન ચાલી રહેલા છે કે ભાઈ રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસનો એક મહત્વનો માપદંડ છે. એટલે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરી સચોટ રીતે થવી જોઈએ, વિશ્વસનીય ધોરણે થવી જોઈએ, એ માટેના પ્રયત્ન ચાલે છે. આપણા ભારત જેવા દેશમાં પણ આપણે એમ કહીએ કે જે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે CSO કહીએ છીએ, પછી NSO કહીએ છીએ, નેશનલ સેમ્પલ ઓર્ગેનાઇઝેશન, NSS કહીએ છીએ, નેશનલ સેમ્પલ સર્વે, આ બધા એવા આંકડાકીય સંશોધન કરતી સંસ્થાઓ છે કે જે બહુ અલગ અલગ એંગલથી, અલગ અલગ પરિમાણથી, અલગ અલગ દ્રષ્ટિકોણથી આંકડાઓ ભેગા કરે છે. અને પછી આપણે એમ કહીએ કે દર વર્ષે ઓછામાં ઓછી ક્ષતિ રહે એવા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના અંદાજો બહાર પાડે છે, દર વર્ષે બહાર પાડે. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ભાઈ આવા જે અંદાજો તૈયાર કરવામાં એ પહેલાં ઘણો બધો સમયગાળો લાગતો હતો. આજે મેં કીધું તેમ કે ટેકનોલોજી આવી ગઈ, નવી સિસ્ટમ આવી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે હવે આપણા ઘરમાં બેઠા બેઠા મોબાઈલ પર આપણે કરવેરાનું રિટર્ન ભરી શકીએ છીએ, આવકવેરાનું પત્રક આપણે ભરી શકીએ ઘરમાં બેઠા બેઠા. તો આપણે એમ કહી શકીએ કે સિસ્ટમ બદલાય એટલે આપણને બીજું આપણે એમ કહીએ કે માહિતીનો પ્રચાર પ્રસાર થયો. તો એ બધા કારણોસર આપણે એમ કહી શકીએ કે પહેલાં જે ક્ષતિઓ રહેતી હતી તે ક્ષતિમાં 100% આપણે એમ કહી શકીએ કે ઘણું બધું પરિવર્તન આપણને થતું જોવા મળે છે. દાખલા તરીકે સરકારે GST નાખ્યો તો GSTમાં જોઈ શકીએ છીએ કે દર વેરાના પત્રક 3 લેયરે ભરવો પડે, વેચનાર, પછી ખરીદનાર, પછી ગ્રાહક,
બરાબર છે, જેટલા લેવલે ભરાતા હોય એટલે આપણે એમ કહીએ કે એના આંકડાઓ બહુ પરફેક્ટ મળી જાય. અને મોટા ભાગની બધા બીજા કરવેરાઓ છે તે દૂર કર્યા અને જીએસટી લાવ્યા, એટલે એના આંકડા પરથી આપણને રાષ્ટ્રીય આવકના અંદાજો 100% આપણને પહેલા કરતા આપણને સ્વીકારી શકાય એટલા સ્પષ્ટ મળે. ઓકે, ત્યાર પછીનો એક આપણો જે ટોપિક છે તે છે રાષ્ટ્રીય આવકના અભ્યાસનું મહત્વ. તો હાયકા હોય તો અટકીએ. બોલો બાળકો, કેવું છે? અટકીએ કે ચાલુ રાખીએ? કાલે કરીએ હવે. કાલે અટકી રાખીએ, દઈએ. બરાબર ને? હા. કિરણ, કેવું છે? બોલ પહેલા. સારું છે સર. હવે કાલે છે પેલા સાહેબ સાથે વાત થઈ હતી મારે કે હા હવે પેલા એનું શું કરીશું આપણે, મેં કીધું નવા મેડમ નું. તો સાહેબે કીધું છે કે સર કાલે છે અનામિકા મેડમ નથી રાણા જોઈએ મેડમ મને. કરીને છે તે તમારો હા ટૂંક સમયમાં લેક્ચર લેવાનું ચાલુ કરશે. એવું છે સર. બરાબર, એટલે અર્ચના મેડમ સારું. વાળા જે પેપરો છે એ હા હવે સમયમાં સેટિંગ થઈ જશે આપણે. હા બરાબર ને? એટલે હા તમારો એક સર, પણ પ્રોબ્લેમ તમે છે. કોલેજ ના હશો? હે? કોલેજ નથી જવાના છો સર તમે? કોલેજમાં? ના, બોલી કઈ કામ છે તો અહીંયાથી ફોન કરીને. ના સર, પૂછ્યું છે. મેમ હોય તો પછી જે આપણે સિલેબસ હોય ને તે જ ભણાઈ દે એમ, એવું કહેવાનું કહેતો હતો સર ખાલી. નહીં, તે એવું જ કહેવાનું નહીં, તો સિલેબસ પ્રમાણે જ લે ને. તો મુખ્ય મુખ્ય ટોપિક ચલાવશે એ રહે. પણ હા બીજું હું તમને કહું કે આપણે તમે સેમ 5 ના જે ક્વેશ્ચન પેપર છે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી એ હા ડાઉનલોડ કરીને પ્રશ્ન તો તમારી રીતે મટીરિયલ તો થોડું તૈયાર કરવા જ માંડજો. ઓકે સર. બરાબર ને? હા જૂના વિદ્યાર્થીઓ હોય તો તેની પાસેથી નોટ લઈ લેવાની, કંઈક મળતી હોય તો. હા સર, જૂના પેપર છે મારા આગળ સર. હા બસ, એટલે એ છે ને એમાંથી પ્રશ્ન જે મોટા ભાગે રિપીટ જ થતા હોય, બહુ નવા તો ઓછા મુકાતા હોય, એટલે એ રીતે હા આપણે તૈયાર કરતા જવાનું. હા સર. બરાબર. હા તકલીફ હશે તો આપણે બેઠા જ છીએ તો. હા બરાબર સર. ને? કઈ ટૂંકા હા પ્રશ્નમાં કોઈ પણ પેપરમાં એવી તકલીફ હોય તો બી કહેવાનું. આપણે ઓબ્જેક્ટિવ બી કાઢવા પડશે ને ઇન્ટરનલ માટે પાછા. હા અને એવું થાય થોડા થોડા તમને છે ને આપતો જાવ. અત્યારે આની પર ઓનલાઈન આપણે થોડા મૂકતા જઈએ એટલે તમને થોડુંક એના જવાબો શોધતા જાવ. બરાબર, એટલે હા એ સર, રીતે આપણે દરરોજના થોડા સોલ્વ કરતા જઈએ 5 હોય ને તો ચેપ્ટર સારું વાઇઝ. સર. હા સર. એટલે માનો નહીં, હવે આ વીકમાં આપણું કદાચ આ પતી જાય આપણું આ 2 યુનિટ, આ બીજો યુનિટનો અંત તરફ છે આપણે. કાલે હા કદાચ આપણે પતી જાય બીજો યુનિટ આપણો સમગ્ર લક્ષીમાં. એટલે હા આપણે પેપર 14B પાછું ચાલુ કરવું પડે, પ્રાદેશિક અર્થશાસ્ત્ર. હા સર. બરાબર, એટલે આપણે કાલે આ લઈ લઈએ હજુ પેપર, પરમ દિવસથી આપણે પ્રાદેશિક લેવું પડશે. હા ઓકે, તો મળીએ આપણે પછી. બરાબર, કાલે ઓકે સર. મળીએ આપણે. હા હા ચાલો.